હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9 ગણિતમાં સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 8 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. એટલે કે આપણે 3 અસમય સંખ્યાઓ છે આપણે અહીંયા શોધવાની છે, પણ કેવી હોવી જોઈએ? તો કે 5/7 અને 9/11 ની વચ્ચે આવતી હોય એવી. એટલે હવે અહીંયા 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધવા માટે આપણે શું કરીએ? તો કે આપણે સૌથી પહેલાં તો આજે 5/7 છે અને 9/11 છે, એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી દઈએ, એટલે પોઈન્ટવાળી સંખ્યાના સ્વરૂપમાં ફેરવી દઈએ અને પછી એના આધારે આપણે અસમય સંખ્યાઓ છે એ લખીએ. ચલો, 5/7 એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે ભાગાકાર કરીએ અને ભાગાકાર માટે 5ને અંદર રાખશું, 7ને બહાર રાખશું, કારણ કે 5 અંશ છે એટલે અંશ હંમેશા અંદર આવે, છેદ છે હંમેશા બહાર આવશે. ચલો, હવે 7નો ઘડિયો 5 સુધી, પણ 7ના ઘડિયામાં 5 ના આવે એટલે ઉપર પોઈન્ટ મૂકી આપણે 0 ઉતારીએ. 7 49, 1 વધશે, 9 સ્ટેપ છે એટલે 1 0 લખી શકાય. 7 એકા 7, 10માંથી 7 બાદ કરી દઈએ 3, ઉપરથી ઉતારા 0, 7 ચોક 28. અહીંયા 2 મળે છે. બસ હવે પોઈન્ટ પછી આપણે, જો કે આમ તો અનંત સુધી જશે, અનંત આવૃત્ત દશાંશ છે આ, પણ આપણે પોઈન્ટ પછી 3 અંકો ઇનફ છે. સેમ રીતે 9/11 એમાં આપણે પોઈન્ટ પછીના 3 અંકો છે મેળવી લઈએ. તો કે 9/11 એ શોધવા માટે 9ને અંદર લખીએ, 11ને બહાર લખીએ, પણ 11ના ઘડિયામાં 9 નહીં આવે એટલે 0 પોઈન્ટ મૂકી 0 ઉતારીએ. 11નો ઘડિયો 90 સુધી, એટલે 11 8 88, 2 વધશે, ઉપરથી ઉતારે 0, 11 એકા 11, 20માંથી 11 બાદ કરીએ 9, પાછા 90, એટલે 11 8 88. પછી આપણે અહીંયા જોઈ શકીએ છીએ બાળકો કે પાછા 2 વધે છે, એટલે કે અહીંયા 81 81 81 અનંત સુધી છે એ ચાલે રાખશે. એટલે અહીંયા 5/7 બરાબર આપણને કેટલા મળ્યા? તો કે 0.714 પોઈન્ટ સમથિંગ છે આપણને મળે છે. અને સેમ એ રીતે 9/11 બરાબર આપણને 0.818 પોઈન્ટ સમથિંગ છે એ આપણને મળે છે. મતલબ કે આ જે સંખ્યા છે એ અનંત સુધી જાય છે. ચલો, હવે અહીંયા શું કરીએ કે ભાઈ અહીંયા આ બંને સંખ્યા મળી ગઈ 714 અને 818, એ બંને વચ્ચે અનંત અનાવૃત દશાંશ હોય એવા આપણે 3 સંખ્યાઓ છે એ લખવાની છે. એટલે હવે આપણે લખીએ કે ભાઈ 5/7 અને 9/11 વચ્ચેની 3 અસમય સંખ્યાઓ નીચે મુજબ છે. અસમય સંખ્યાઓ નીચે મુજબ છે, એટલે એમાં 1 નંબર કરીને લખીએ કે 0.714, પછીની કોઈ પણ સંખ્યા લખી નાખીએ. ધારો કે 0.750, પછી 18, 19, 41, 47 થી લઈને અનંત સુધી. એટલે કે અહીં રિપીટ ન થતી હોય એવી જે સંખ્યા છે એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. એટલે આપણે રિપીટ ન થતી હોય એવી અહીંયા 3 સંખ્યાઓ છે આપણે લખવાની છે. ચાલો, હવે આગળ જોઈએ તો હવે અહીંયા બીજી સંખ્યા, તો કે 0.755, 81, 18, 19, 47, 89 થી અનંત સુધી. એટલે આવી રીતે અહીંયા આપણને આ બીજી છે એ અસમય સંખ્યા આપણને મળી. સેમ રીતે ત્રીજી અસમય સંખ્યા શોધવા માટે 0.881, 93, 81, 47, 48, 50 થી લઈને અનંત સુધી. એટલે આવી રીતે છે આપણને અહીંયા 3 અસમય સંખ્યાઓ મળે છે. હવે જો બાળકો કોઈ પણ 2 સંખ્યાની વચ્ચે અનંત અસમય સંખ્યાઓ હોય, એટલે એવું જરૂર નથી કે ભાઈ અહીંયા જે આપણે જે 3 લખી એ જ તમારે બોર્ડ પરીક્ષામાં લખવી અથવા તમારા શિક્ષક લખાવે. આના સિવાય પણ તમે કોઈ પણ અસમય સંખ્યા લખી શકો છો, પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું કે એ અસમય સંખ્યા 5/7 અને 9/11 એ બંનેની વચ્ચે આવવી જોઈએ. એટલે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.